રાજ્યમાં સતત બીજા દિવસે આકાશમાંથી વરસી આફત, જેમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। ગઈકાલ બાદ આજે વહેલી સવારે ફરી દ્વારકામાં માવઠાએ ધડબડાટી બોલાવી। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। ભાટિયામાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। ગઈકાલે પણ ઓખા, દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ભર ઉનાળે ખાબકેલા વરસાદે ખેડૂતોની દશા ખરાબ કરી છે। ગઈકાલે જામનગરના લાલપુરમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો। જોઈ શકાય છે દ્રશ્યોમાં કઈ રીતે ગામની અંદર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદ કે જેણે ચિંતા વધારી છે। દ્વારકાના દ્રશ્યો છે, જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે રસ્તા ઉપર પાણી જ પાણી થઈ ગયું હતું। ભારે વરસાદ 2 દિવસથી દ્વારકામાં વરસી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। જોઈ શકાય છે કઈ રીતે કમોસમી વરસાદને કારણે રસ્તા ઉપરથી પાણી વહેતા જોઈ શકાય છે। જામનગરમાં પણ ભારે વરસાદ ખાબક્યો, કરા સાથે વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ થયો।